એક વસ્તુ એ પણ યાદ રાખજો દોસ્તો કે આ પરીક્ષાની તૈયારી માત્ર ને માત્ર એક ટાઈમના રોટલા માટે નથી કરવાની, માત્ર છત મેળવવા માટે નથી કરવાની, માત્ર મહિને પગાર આવે એના માટે નથી કરવાની. તમને આ પરીક્ષા પાસ કર્યા પછી માન, મોભો, પ્રતિષ્ઠા, સત્તા, પૈસા આ બધી જ વસ્તુ બેટા તમને મળવાની છે. અને એ પણ બાબતને યાદ રાખજો કે લોકો તમને માન નથી આપતા, તમારી સ્થિતિને માન આપે છે. લોકો તમને માન નથી આપતા, તમારી સ્થિતિને માન આપે છે. પરિસ્થિતિનો વાંક કાઢ્યા વગર અથાગ પ્રયત્ન, અથાગ સંઘર્ષ અને અથાગ પુરુષાર્થથી બેટા તૈયારીની શુભ અને મંગલકારી શરૂઆત આજથી જ કરી દેજો. અત્યારે કદાચ તમને એમ થતું હોય કે હું અત્યારે જો ફલાણાના પ્રસંગમાં નહીં જાઉં ને તો એને ખોટું લાગશે, અત્યારે તમને એમ થતું હોય, પણ એટલી વસ્તુ યાદ રાખજો કે અત્યારે તમે પ્રસંગમાં 2 દી, 5 દી, અઠવાડિયું, 10 દી લગ્નગાળો ચાલે છે અને તમારું વાંચવાનું મૂકી, તમારું ભણવાનું મૂકી, તમારો અભ્યાસ મૂકી, તમારા ક્લાસ મૂકી અને તમે જો એમાં સમય બગાડી નાખો તો યાદ રાખજો તમારી જિંદગીને ખોટું લાગી જાય.